જય માતાજી મિત્રો, હું આજે આવી ગયો છું મહેસાણાથી ફક્ત 12 કિલોમીટર અંતરે આવેલું બોરિયાવી ગામ, જ્યાં કહેવામાં આવે છે ત્યાં સારું એવું મસ્યા મહાદેવનું મંદિર છે. અને તમને મિત્રો કોઈ મસાની તકલીફ અને ચામડીનો કોઈ પણ રોગ હોય તો આ મંદિરે બાધા રાખવાથી તમને સંપૂર્ણ તે રોગ મટી જાય છે. અને ઘણા વાર યાત્રાળુઓ મસ્યા મહાદેવના દર્શન કરવા માટે પણ આવે છે. ચલો મિત્રો, હું તમને મંદિર બતાવી દઉં છું. આ છે બોરિયાવી ગામનો મેઇન ગેટ. હવે ગેટમાં તમે એન્ટર થતાં જ તમે રાઈટ સાઈડ તમે જેવો ટર્ન લઈ લેશો એટલે સીધો જ એ રસ્તો મંદિર તરફ જઈ રહ્યો છે. ચલો હું મિત્રો તમને બતાવી દઉં છું મસ્યા મહાદેવનું મંદિર. આ આવી ગયો છે મિત્રો મસ્યા મહાદેવનું મંદિર. ચલો મિત્રો જોઈએ મસ્યા મહાદેવનું મંદિર. અને ત્યાં તમને પ્રસાદ રૂપે અહીંયા બાધા રાખવાની હોય તો તમને ગોળ મળી રહેશે. અને તમારી બાધા પૂરી થઈ જાય એટલે તમે અહીંયા ગોળ પણ ચડાવી શકો છો બાધા રૂપે. અમે પણ લઈ લઈએ છીએ, મારી વાઈફે બાધા રાખી હતી, અમે પણ ગોળ લઈ લઈએ છીએ અહીંયા. જોઈ લો, આ છે પ્રસાદ ઘર. નાના એવા ગોળના રવા પણ મળે છે તો બાધા પૂરી તમે રાખેલી હોય તો. આ છે મસ્યા મહાદેવનું મંદિર. અંદરથી તમે બહારથી કોઈ આવતા હોય તો રહેવા માટે સગવડ મળી રહેશે. આ જોઈ લો મિત્રો, ઉપર રહેવા માટેની ફૂલ સગવડ. હું પણ જો મિત્રો લઈ લીધી, અમે પણ બાધા માટે ગોળ લઈ લીધો છે. હું પણ મંદિરમાં જઈ રહ્યો છું. આ છે મસ્યા મહાદેવનું મંદિર. આ છે મહાદેવનું શિવલિંગ. જો તમે પણ મિત્રો આ ગામમાં આવેલા હો તો મને આપ કોમેન્ટ કરી શકો છો. અને આ મારો વિડીયો તમને ગમે તો શેર કરજો. એલો રહેવા માટેની ફૂલ એવી સગવડ છે. તમે પણ મિત્રો ગુજરાતમાં અને મહેસાણા જિલ્લામાં આવતા હો તો મસ્યા મહાદેવના દર્શન કરવાનું ના ભૂલતા. અને કોઈ પણ એવી તકલીફ હોય મસાની તો આની મુલાકાત એકવાર જરૂર લેજો. અને કહેવામાં આવે છે કે દરેકની બાધા પૂરી થાય છે અને મસા સંપૂર્ણ રીતે મટી જાય છે. આ એવું ગુજરાતમાં એક જ માત્ર એવું મંદિર છે મસ્યા મહાદેવનું. તો તમે પણ મિત્રો એકવાર જરૂર આવજો અને આ મારો વિડીયો તમે શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા ઇન્સ્ટા પેજને ફોલો કરજો. જય માતાજી, હર હર મા.